લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરને લઈને ફરી એકવાર વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરને ઓપરેશન સિંદૂર વિશે સવાલો પૂછ્યા છે કે ભારતે પોતાના કેટલા એરક્રાફ્ટ એટલે કે લડાકુ વિમાન ગુમાવ્યા છે। આ સાથે જ રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકર પર આ બાબતે ચૂપ રહેવાનો પણ આરોપ લગાવ્યો છે। તો આજે આપણે જોઈશું કે પ્લેટફોર્મ એક્સ પર રાહુલ ગાંધીએ શું સવાલો સરકારને પૂછ્યા છે। 22મી એપ્રિલના રોજ પહલગામના આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કર્યું છે। આ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા નષ્ટ કરી નાખ્યા છે। તો હવે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને વિદેશ મંત્રી એસ જયશંકરને પ્રશ્નો પૂછ્યા છે। તો આજે તેમણે ફરી એકવાર રાહુલ ગાંધીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી છે અને એમણે લખ્યું છે કે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જયશંકર સાયલેન્સ ઇઝ નોટ જસ્ટ telling it's damning, so I will ask again, how many Indian aircraft did we lose because Pakistan knew this was not a lapse, it was a crime and the nation deserves the truth। રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે પાકિસ્તાન પહેલેથી જ જાણતું હતું કે ભારતના કેટલા લડાકુ વિમાન તૂટ્યા છે, તો ભારત સરકાર કેમ આ બાબતે ચૂપ છે। આ અગાઉ પણ રાહુલ ગાંધીએ મેની 17 તારીખે આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરને પ્રશ્ન કર્યો હતો, જેમાં તેમણે બે પ્રશ્ન પૂછ્યા હતા। તો એમણે એવું લખ્યું છે કે ઇન્ફોર્મિંગ પાકિસ્તાન એટ ધ સ્ટાર્ટ ઓફ અવર અટેક વોઝ એ ક્રાઇમ। EAM has publicly admitted that government of India did it. Who authorized it and how many aircraft did our air force lose as a result? રાહુલ ગાંધીએ એવું પૂછ્યું છે કે ભારત સરકારે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં પાકિસ્તાન સાથે જે વાત કરી છે અને એમણે કહ્યું છે કે અમે તમારા આતંકના ઠેકાણાને નિશાન બનાવી રહ્યા છે, નહીં કે તમારા સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને। તો આવું ભારત સરકારને કરવા માટે કોણે ઓથોરાઇઝેશન આપ્યું છે? સાથે જ કેટલા એરક્રાફ્ટ આપણી ભારતીય વાયુસેના દ્વારા ગુમાવવામાં આવ્યા છે? તો રાહુલ ગાંધી હજી પણ ઓપરેશન સિંદૂરને લઈને આ સવાલો કરી રહ્યા છે। એમણે થોડાક સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં તેમણે માંગણી કરી હતી કે પહલગામનો આતંકી હુમલો જે થયો 22મી એપ્રિલના રોજ, એ પછી ઓપરેશન સિંદૂર થયું, એ પછી ભારત પાકિસ્તાન વચ્ચે જે સીઝ ફાયર થયું, અને ચોથું ડોનાલ્ડ ટ્રમ્પની જે પ્રતિક્રિયા આવી આ સીઝ ફાયરને લઈને, આ ચાર બાબતોને લઈને સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે। આવી જ માંગણી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પત્ર લખીને કરી હતી। વાત કરીએ ઓપરેશન સિંદૂરની, તો તે પછી મેની 10 તારીખના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું હતું, અને તે વખતે ડોનાલ્ડ ટ્રમ્પ એવો દાવો કરતા હતા કે અમે ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરી છે, પરંતુ આ તમામ દાવાઓને આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રી દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે, કેમ કે 1972 જુલાઈના સિમલા કરાર અંતર્ગત ભારત પાકિસ્તાન તેના કોઈ પણ ઇસ્યુ માટે થર્ડ પાર્ટી મધ્યસ્થતા ક્યારેય લેતું જ નથી। તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।